મિત્રો ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદનું જોર ખૂબ જ છે। વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે। હજુ પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે। 2 દિવસ બાદ સારી એવી વરાપ જોવા મળે તેવી શક્યતા છે। મિત્રો આજે પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે। આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સમજો મિત્રો, પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો યલો એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય। એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં એટલે કે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય પૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 24 કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, નતરંગ, રાજપીપળા, સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ધરમપુર, આહવા વગેરે સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ આગામી 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા